બહેનો અત્યારે ભાગ નથી લેતી. એમાં દીકરી અને દીકરાનો સમાન અધિકાર છે. તમામ સંપત્તિ છે એમાં બહેનનો ભાગ રહેશે. આ જે કાયદો છે 2005 નો છે. બે ભાઈ બહેનોને ઝઘડાવશે. બાબા સાહેબે હિન્દુ કોડ બિલ લઈને આવ્યા હતા કે ભાઈ આ બેનને આ સંપત્તિ આપી. ડાયરાઓ કરતા હોય એવી રીતના ભાષણો આપે એ ફેક ની વાત નથી કે બેન હક માંગશે. ઈસુદાન ગઢવી સુપ્રીમ કોર્ટની પણ ઉપર થઈ ગયા. ગઈકાલે ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલને લઈને ચર્ચાઓ થઈ અને આખરે 6-7 કલાકની ચર્ચાઓ બાદ તેને પાસ કરવામાં આવ્યું. આ બિલને લઈને નેતાઓ અને લોકોમાં અલગ અલગ મત જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું પણ નિવેદન સામે આવ્યું છે. જોકે જે આ નિવેદન છે એ આમ તો ચોંકાવનારું છે પણ તથ્ય વિહીન પણ છે. એનું કારણ છે કે એમણે જે નિવેદન આપ્યું છે અને ખાસ કરીને દીકરીને લઈને કે એના પિતાની સંપત્તિને લઈને જે નિવેદન આપ્યું છે એ પાયા વિહોણું છે. આ શું નિવેદન આપ્યું તેના વિશે ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ. આ બિલ પહેલા ઉત્તરાખંડમાં લાગુ કરવામાં આવ્યું અને હવે ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. ગઈકાલે આ બિલ વિધાનસભામાં પાસ થઈ ગયું છે અને હવે આ બિલ રાજ્યપાલ પાસે જશે અને આખરે એ કાયદો બનશે. પરંતુ આનો વિરોધ શા માટે કે આનું સમર્થન શા માટે? અમુક લોકો કહી રહ્યા છે કે આ જે બિલ છે એ લોકોની જે હક અધિકારો છે એનું હનન છે અને જે સમર્થનમાં લોકો છે એવું કહી રહ્યા છે કે આ જે બિલ છે તેમાં મહિલાઓને, લોકોને, બધાને સમાન અધિકાર મળશે અને ખાસ કરીને મહિલાઓની વાત કરવામાં આવે છે. ત્યારે આ બિલને લઈને આમ આદમી પાર્ટીના નેતા અને પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે અને આ નિવેદનમાં તેઓ કહી રહ્યા છે કે આ જે બિલ છે એ જે દીકરીઓ છે એ દીકરીઓના જે હક અધિકારો છે એના ઉપર તરાપ છે. કારણ કે હવે દીકરીઓ પણ તેના પિતાની કે તેમની પૈતૃક સંપત્તિમાં તેનો હક અધિકાર માંગશે. એ એવું પણ કહે છે કે આપણી આ સંસ્કૃતિ નથી. પહેલાથી જ જે આપણી દીકરીઓ હતી અને પિતાની કે પૈતૃક સંપત્તિઓ હતી તેમાં દીકરીઓ હક હિસ્સો નથી માંગતી અને તેની સામે એનો ભાઈ છે એ એને કોઈને કોઈ રીતે કાપડામાં પૈસા આપતા કે પછી એ રીતે એને મદદરૂપ થતા હતા. પરંતુ આજે આપણી સંસ્કૃતિ છે એને ડામવામાં આવી છે અને ભાજપ દ્વારા હવે ભાઈ અને બહેન વિરુદ્ધ એક એજન્ડા ચલાવવામાં આવ્યો છે. યુસીસી બિલ આનું જ એક પરિણામ છે. આ એમનું નિવેદન શું છે એ પહેલા સાંભળીને પછી એના વિશે ચર્ચા કરીશું કે ઈસુદાન ગઢવીનું આ જે નિવેદન છે એ કેટલું યોગ્ય છે અને આપણા કાયદાઓમાં અને બંધારણમાં શું છે આ બાબત, પર્ટિક્યુલર આ બાબતને લઈને. પહેલા આપણે આ વિડીયો જોઈએ કે આમણે દીકરા દીકરીને તમામ મિલકતમાં સરખો હક આપી દીધો આ બિલથી. હવે સાંભળજો, હું બહેનોને મળે એમાં હું રાજી છું, પણ આપણી ભારતીય સંસ્કૃતિ શું કહે છે? માન લો કે બહેનો અત્યારે ભાગ નથી લેતી. અચ્છા, પેલા પિતૃક સંપત્તિમાં ભાગ હતું, હવે તો પિતૃકની બધી સંપત્તિ. પેલા તો જે પિતૃક એટલે બાપાએ જે માન લો જમીન અને મકાનો એમાં, પછી એના ભાઈઓએ કમાણા હોય આમાં તેમાં ભાગ નહોતો. હવે આમાં આ બિલમાં તમામ સંપત્તિ છે એમાં બહેનનો ભાગ રહેશે. હવે સાંભળજો, ભાઈ બહેનને ભાગ અત્યાર સુધી બહેનો લેતી નથી અને ભાઈ આપતા ભાઈઓ પાસેથી. બેન છે એ સાસરામાં જાય એટલે સાસરાની ઓટોમેટિકલી સિસ્ટમમાં બેનને મળી જાય અને ભાઈઓ જેને ઘરે પત્ની બનીને આવે એને ઓટોમેટિકલી બની જાય અર્ધાંગની અડધા ભાગે. હવે આમાં શું થશે? બે ભાઈ બહેનોને ઝઘડાવશે આ ભાજપ સરકાર. તમને ઘરનું નહીં રહેવા દે સાહેબ, લખી રાખજો. બે ભાજપના નેતાઓ ભાઈ બહેન હશે ની ઝઘડતા હશે. કેમ ઝઘડતા હશે એ સમજાવું તમને. આ જ ભાજપના ભાઈ બહેને ભાજપને મત આપ્યા, ભાજપને મત નખાવ્યા અને એ જ કારણે ભાજપના કારણે બે ભાઈ બહેન ઝઘડશે. કેમ ઝઘડશે સમજાવું. હવે આ બધી સંપત્તિ છે
એના ઉપર આવી જશે કે ભાઈ આ બેનને આ સંપત્તિ આપી. હવે આપણે ભાઈ છે બેનને સંપત્તિ નથી આપતું, એના બદલામાં મામેરું ભરે છે. તમને ખબર તો આપણા ભાઈઓની વ્યવસ્થા છે, મામેરું ભરે, ભાણેજને આપીએ, ભાણેજને કાપડું આપીએ, ભાણેજને સંક્રાંતના ભત આપીએ. આ બધી વ્યવસ્થાઓ છે ને એ બહેનો ભાગ નથી લેતી ને એના ભાગ રૂપે ભાઈ કંઈક ને કંઈક અંશે બહેનોને પહોંચતું કરે છે. આ આપણી સંસ્કૃતિ છે હિન્દુની. આ ભાજપ સરકાર તોડી નાખશે. હવે માની લો કે બેન હક માંગશે એટલે બધા ભાઈઓ આપી દેશે એવું જરૂર નથી, બધી બહેનો માની જશે એવું જરૂરી નથી. અને પછી ભાઈ આપશે તો ભાઈ મામેરું ક્યાંથી ભરશે? પછી નહીં ભરશે ભાઈ મામેરું. તો તમે જુઓ, આપવાનું તો કરવું. આ ભાજપે તમારા મારા ઘરમાં ડખા કરાવી દીધા સાહેબ. વધારે શેર કરો. 9 સપ્ટેમ્બર 2005 કે આ દિવસે ભારતમાં એક હિન્દુ ઉત્તરાધિકારી સુધારા અધિનિયમ 2005 લાગુ કરવામાં આવ્યું. આ કાયદો એવું કહે છે કે જે પિતાની કે પૈતૃક સંપત્તિ હોય એમાં દીકરી અને દીકરાને સમાન અધિકાર મળવો જોઈએ. હવે વાત રહી પૈતૃક અને પિતાની સંપત્તિમાં શું ફરક? પૈતૃક સંપત્તિ એટલે દાદા પરદાદાથી લઈને ચાલી આવતી સંપત્તિઓ છે, જળ જમીનો છે, એની વાત કરવામાં આવે છે. અને જે પિતાની સંપત્તિ છે કે જેને પોતાના જે દીકરી છે એના પિતાની જે સંપત્તિ છે, જેમણે પોતે અર્જ કરેલી છે, પોતે ઊભી કરેલી સંપત્તિ છે, એમાં દીકરી અને દીકરાનો સમાન અધિકાર છે. અગર જો પિતાએ, એમાં પણ એક વસ્તુ છે કે અગર જો પિતાએ વિલ બનાવેલી હોય અને એવું લખ્યું હોય કે મારે આ પર્ટિક્યુલર વ્યક્તિને મારે એ સંપત્તિ આપવી છે, તો પછી એ વ્યક્તિનો જ અધિકાર છે. એ દીકરો હોય, દીકરી હોય કે અન્ય કોઈ વ્યક્તિ હોય, એ બીજો કોઈ વ્યક્તિ હોય, એના ભાઈ હોય, એના મામા હોય કે મામાનો દીકરો હોય, જેના વિશે વિલમાં લખેલું છે એ વ્યક્તિને જેની સંપત્તિ મળે. દીકરો કે દીકરી કોઈ પણ એ સંપત્તિ મેળવવા માટે હકદાર નથી. પરંતુ જો પિતાએ વિલ ન કરી હોય તો સીધી રીતે દીકરી અને દીકરાને સમાન અધિકારના રીતે એને એ સંપત્તિમાં ભાગ મળે છે. એટલે જે પિતાની સંપત્તિ છે એમાં પણ ભાગ મળે છે દીકરીને, અને જે પૈતૃક સંપત્તિ છે એમાં પણ ભાગ મળે છે. આ જે કાયદો છે 2005નો છે. આમાં 2005માં સુધારા થયા હતા. આ કાયદો એ પહેલાનો છે. હજી એ પહેલાની વાત કરીએ કે બંધારણમાં હિન્દુ કોડ બિલની બાબા સાહેબે હિન્દુ કોડ બિલ લઈને આવ્યા હતા. આ દરમિયાન પણ તેમણે મહિલાઓને પિતાની અને પૈતૃક સંપત્તિમાં સમાન અધિકારનો દરજ્જો આપવા માટે તેમણે બિલ મૂક્યું હતું. અને બિલમાં પણ એ જ વાત કરવામાં આવી હતી. હવે ઈશુદાન ગઢવી ક્યાં મોઢે જે આ વાત કરી રહ્યા છે, જે તમે સાંભળી, એ ક્યાં મોઢે કરી રહ્યા છે મને તો સમજમાં નથી આવતી. બીજી વસ્તુ કે 2020 ઓગસ્ટ મહિનાના 2020માં સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી કરી. અને આ સુનાવણી વિનીતા શર્મા વિરુદ્ધ રાકેશ શર્માની હતી. એ કેસ હતો અને તેમાં એવું જણાવવામાં આવ્યું હતું, એવી ફરિયાદ હતી કે 2005નો જે આ સુધારા થયા છે એ પહેલા જો કોઈ પિતાનું મૃત્યુ થયું હોય તો પછી દીકરીને સંપત્તિ મળે કે ન મળે. ત્યારે સુપ્રીમ કોર્ટે પણ ટકોર કરીને કહ્યું હતું આ કેસમાં કે જો 2005 પહેલા, એટલે કે આ જે કાયદો આવ્યો એની પહેલા જો કોઈ પિતાનું મૃત્યુ થયું હોય તો પણ દીકરીને સમાન અધિકાર મળે છે. દીકરીને એના પિતાની સંપત્તિમાં સમાન સંપત્તિ દીકરાને જેટલી મળે છે એટલી જ દીકરીને મળવી જોઈએ. હવે આપણે આખું ફેક્ટ છે. ઈશુદાન ગઢવી પોતાની રીતના ડાયરાઓ કરતા હોય, એવી રીતના ભાષણો આપે, એ ફેક્ટની વાત નથી. તમે ભાષણો ગમે ત્યાં આપી શકો, પણ ફેક્ટની વાત ત્યારે જ આવે જ્યારે આંકડાઓ અને ઘટનાઓ તમારી સામે હોય. આ એક દાખલો છે આપણા કાયદા કાનૂન 2005નો કે જ્યારે ભાજપ સરકાર કેન્દ્રમાં પણ નહોતી, ત્યારની વાત છે, ત્યારે કોંગ્રેસની સરકાર હતી. પછી આ જ્યારે બંધારણ સભાની વાત કરી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે હિન્દુ બિલ જ્યારે પેશ કર્યું હતું, મૂક્યું હતું સંસદમાં, ત્યારની વાત છે. અને ત્રીજી વસ્તુ કે સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે ભાઈ 2005નો જે કાયદો છે એ પહેલા પણ જો પિતાનું મૃત્યુ થયું હોય તો જ પણ દીકરીને એના પિતાની સંપત્તિમાં સમાન અધિકાર મળે છે. તો શું ઈશુદાન ગઢવી
સુપ્રીમ કોર્ટની પણ ઉપર થઈ ગયા. અત્યાર સુધી તમે ઘણી વખત એવું હોય કે ભાઈ સરકાર કોઈ પણ વસ્તુ લઈ આવતી હોય, કોઈ પણ બિલ લઈ આવતી હોય, કોઈ પણ કાનૂન લઈ આવતી હોય, કોઈ પણ એને કામ લઈ આવતી હોય, ત્યારે ખુલ્લેઆમ વિરોધ જ કરવાનો એવું ન હોય. તમે કે હું સરકારના ઘણા કામોથી અસંતુષ્ટ હોઈશું, પરંતુ એના જે સારા કામ છે એ પણ સરાહનીય હોવા જોઈએ. કે એવું ન હોય કે આપણી પાર્ટી, મારા નેતા, મારી પાર્ટી કે મારી આસપાસના લોકો વિરોધ કરે છે એટલે મારે વિરોધ જ કરવાનો, એવું ન હોય. અને જો આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ થઈને જો તમે આ રીતના ખોટી વાતો ફેલાવો છો, તો પછી સામાન્ય જનતા શું વિચારશે તમારા માટે? અને આ દીકરીને તો સમાન અધિકાર મળવો જોઈએ. તમે એમ કહો કે ભાઈ એના ભાઈ છે, એના ભાણેજને પૈસા આપતા હોય છે, કાપડામાં પૈસા આપતા હોય છે. જે કાપડાનો શબ્દ છે કદાચ ગુજરાતના લોકોને, ઓછા લોકોને ખબર હશે કે બેનને કાંઈ વસ્તુ ભેટ આપવી તો એને કાપડામાં દીધું એવું કહેવાય. ગામડાની આ પરંપરાઓ છે. મામેરું ભરે તો એ કાંઈ આ પૈસા ન આપવાને કારણે એ આપે છે એવું નથી. એક આપણી પરંપરાઓ છે, પણ એનું કારણ એ પાછું એ પણ નથી કે એને આપણે પૈસા આપીએ. એટલે જે કાયદામાં, કાનૂનમાં, બંધારણમાં જે સમાન હકોની અને અધિકારોની વાત કરી છે, અને તમે એક તો વાત કરો છો પશ્ચિમી સંસ્કૃતિની, અને ફરી તમે વાત કરો છો મહિલાઓના અધિકારોને હનન કરવાની. એટલે એવું ન હોય કે તમારી પાર્ટી વિરોધ કરે એટલે બધાને વિરોધ જ કરવાનો, આંધળું થઈને વિરોધ કરવાનો, મજા આવે એમ વિરોધ કરવાનો, એવું ન હોય. અમુક ફેક્ટ, આંકડાઓ સાથે પણ આપણે સામે ઉતરવું પડે, અને એ આંકડાઓના આધારે આપણે વાત મૂકવી પડે. તમે મુદ્દાઓ પકડો છો, સારી બાબત છે, પણ એવા પણ મુદ્દાઓ ન પડો કે જ્યાં તમારા ધજાગરા ઉડે. એટલે જે મહિલાઓની વાત છે એ સદંતર ખોટી છે. મહિલાઓને પિતાની સંપત્તિમાં અથવા તો પૈતૃક સંપત્તિમાં સમાન અધિકારો મળવા જ જોઈએ. અને યુજીસી બિલ તમે ગમે એટલો વિરોધ કરો, ગમે એ વસ્તુ કરો, પરંતુ અમુક વસ્તુ સારી હોય તો એને સારી તરીકે સ્વીકારવી પણ જોઈએ. હંમેશા અરવિંદ કેજરીવાલ, તમારા જે નેતા છે, એ પણ એવું કહે છે કે ભાઈ સરકાર સારું કામ, કોઈ પણ સરકાર અમે સારું કામ કરીએ તો અમે વિચારીએ કે અમે પણ આના જેવું સારું કામ કરીએ, અમે પણ એનામાંથી પ્રેરણા લઈએ. દરેક વાતમાં વિરોધ ન હોય ઈશુદાનભાઈ, અને દરેક વસ્તુઓ સમજી વિચારીને બોલવાની હોય. આ ડાયરાનું અત્યારે પ્લેટફોર્મ નથી. તમે કઈ જગ્યાએ બેઠા છો તમને ખબર હોવી જોઈએ. અને એક નાનકડા નિવેદનથી તમારી પાર્ટીનું પાણી મપાઈ શકે એમ છે. એટલે એવો અત્યાર સુધી કોઈ કાયદો નથી. યુસીસી બિલ છે એમાં આ વસ્તુ જોગવાઈ હશે, પરંતુ આ જોગવાઈઓ આજથી નથી, જ્યારે બંધારણ બન્યું ત્યારથી આ જોગવાઈઓ ચાલી આવે છે. અને ખાસ તો 2005માં જ્યારે સુધારો થયા ત્યારથી લઈને અત્યાર સુધી, સુપ્રીમ કોર્ટના સ્ટેટમેન્ટથી લઈને અત્યાર સુધી આ વસ્તુઓ પરંપરાગત ચાલી આવે છે. એ વાત અલગ છે કે બહેનો માંગતી નથી, ને ઘણી વસ્તુમાં એ છે કે બહેનોને તમે આપતા પણ નથી. તમે એવું કહો છો કે ભાઈ બહેનો માંગતી નથી, એવું નથી. ઘણા કિસ્સાઓ એવા પણ છે કે બહેનો માંગે છે પણ બહેનોને આપતા પણ નથી. બહેનોની સ્થિતિ જેટલી ખરાબ હોય છે તો પણ નથી દેતા. તમે ગામડાઓમાંથી આવો છો, તમે નજીકથી આ વસ્તુઓ જોઈ હશે, પરંતુ રાજનીતિ માટે માત્ર આવી વાતો કરવી સદંતર ખોટી છે. બાકીના જે મારા દર્શક મિત્રો છે એને પણ હું પૂછવા માંગીશ કે આ બાબતે તમારું શું મંતવ્ય છે, કે આ જે નીતિ છે યુસીસી બિલમાં પર્ટિક્યુલર, મેં બીજી કોઈ વાત જ નથી કરી, ખાલી માત્ર પર્ટિક્યુલર આ વાત કરી છે કે દીકરીને સમાન અધિકાર મળવો જોઈએ. દીકરી હોય કે દીકરો હોય, એને સમાન અધિકાર મળવો જોઈએ. અને ત્યાં સુધી કે જો ભાઈનું મૃત્યુ થાય છે ને ભાઈની આ કોઈ દીકરો, દીકરી, પત્ની નથી, તો પણ એમાં બહેનનો અધિકાર થાય. સીધી લીટીના વારસદાર તરીકે એની સગી બહેનનો અધિકાર થાય. એટલે મારા દર્શક મિત્રોને એ પણ મારે પૂછવું છે કે આ બાબતે તમારું શું માનવું છે? શું ખરેખર ઈશુદાન ગઢવી જે કહી રહ્યા છે એવું થવું જોઈએ, કે પછી મહિલાઓને એ દીકરી અને દીકરો કોઈ પણ હોય
એને સમાન અધિકાર પિતા અને પૈતૃક સંપત્તિમાં મળવો જોઈએ. અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.